આ 30 તારીખમાં પણ ઘણા ભાગોમાં થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરનું વહન જબરદસ્ત વહન આવી રહ્યું છે. જે તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી, નર્મદા, વિંધ્યના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ પંચમહાલના ભાગો પર, મહીસાગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ જે ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાલનપુર વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. બીજું વહન પડે બંગાળ ઉપસાગરમાં ઉપરાપરી આપતા તારીખ 7 થી 10માં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગો જળબંબાકાર બની જાય એટલે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. નર્મદાના સાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થઈ શકે. સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે, તાપી નદીનું જળસ્તર વધે, કાવેરી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે.